દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડીએપી ખાતરનો અપૂરતો જથ્થો. ખાતર માટે ખેડૂતોની લાગી લાંબી કતારો. ડીએપી ખાતર માટે ખેડૂત અલગ અલગ દુકાને ભટકવા માટે મજબૂર. વહેલી સવારથી ખેડૂતો લગાવી રહ્યા છે ખાતર માટે લાઈનો. પૂરતા પ્રમાણમાં ખાતર ન મળી રહ્યું હોવાનો ખેડૂતોનો આરોપ છે. એક તરફ દાવા કરવામાં આવી રહ્યા છે કે ખેડૂતોને પૂરતા ખાતર મળી રહેશે, પરંતુ કંઈક હકીકત જુદી જ છે. ખેડૂતોને વહેલી સવારથી લાઈનમાં ઊભા રહેવું પડે છે અને છતાં પણ પૂરતો ખાતરનો જથ્થો મળી નથી રહ્યો અને ઉપરથી નેનો યુરિયા ફરજિયાત લેવાનું કહેવામાં આવી રહ્યું છે. સવારના 6 વાગ્યાના ખાતર લેવા આવ્યા છે. 300 માણસની લાઈન છે અને 10 વાગ્યા હજી અટાણે ગોડામ ખુલ્લા નથી હજી. અને નથી અહીંયા ચા મળતો કે નથી પાણી મળતો. ભૂખાઈને તરફ અમે અહીંયા 350 માણસ ઊભો. જોવટા ખરા ખેડૂતની હાલત. 800 રૂપિયા દેતા માણસ એક નથી મળતો. અમે 6 વાગ્યાના અહીંયા ઊભા ખંભાળીએ. જો કે અત્યારે આ બધા ખેડૂત જેટલા મારી સાથે છે એ બધા અત્યારે ખાતર લેવા માટે આવ્યા છે, પણ ખાતરની અછતના હિસાબે 2-3 દિવસથી અમે ધક્કા ખાઈ છે, પણ ખાતર અમને હજી સુધી મળ્યું નથી. આજે પણ અમે સવારના 6 વાગ્યાથી અહીંયા લાઈનમાં આવીને ઊભા છે, પણ હજી સુધી અમને કંઈ જવાબ આપવામાં આવ્યો નથી કે ખાતર મળશે તો ક્યારે મળશે ને કેટલું મળશે. ખાતરના વેપારની બહુ શોર્ટેજ છે. ખાતર વિતરણ મળતું નથી. અત્યારે ખેડૂતોની બહુ પુષ્કળ લાઈનો ઊભી છે. જોઈ એના કરતાં ચોથા ભાગને પણ ખાતર આવ્યું નથી. એટલે હવે અમે અત્યારે ટ્રાય કરીએ છીએ. હજુ અમને માલ આવ્યો ત્યારે અમારા રેકોર્ડ ઉપર હજુ ત્યાં કોમ્પ્યુટરમાં એન્ટ્રી પડી નથી. પણ અમે ખેડૂતોની મુશ્કેલી ન પડે એ લાઈનમાં બહુ ઊભા છે, ગામડાઓથી આવેલા છે. એટલે ખેતીવાડી અધિકારી સાહેબની કન્સેન્ટથી અમે ધીમે ધીમે થોડુંક વેચાણ શરૂ કરવાના છીએ.